હેલો સ્ટુડન્ટ, નમસ્તે. આપણે બેઝિક મેથ્સ શીખતા હતા અને એમાં વેલ્યુ ફાઇન્ડ કરતા શીખતા હતા. આજે આપણે ઘનના સૂત્રની મદદથી વેલ્યુ કઈ રીતે ફાઇન્ડ કરી શકાય અથવા તો કઈ રીતે કિંમત શોધી શકાય એ શીખીએ. તો એના માટે પહેલા તો તમે ઘનના સૂત્ર શું છે એ આપણને ખબર હોવી જોઈએ. તો ઘનનું સૂત્ર લખીએ તો બે પદ હોય અને કૌંસ ઉપર ઘન હોય. બે પદ વચ્ચે વત્તા અથવા ઓછા અને કૌંસ ઉપર ઘન. આજે આપણે વત્તાની મદદથી આપણે વેલ્યુ ફાઇન્ડ કરવી છે. તો આનું સૂત્ર શું છે? તો કે પહેલા પદનો ઘન વત્તા બીજા પદનો ઘન વત્તા 3 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ અને મૂળ કૌંસ પોતે. મૂળ કૌંસ એટલે તો કે a વત્તા b. કૌંસ ખોલી નાખો તો a નો ઘન વત્તા b નો ઘન વત્તા 3ab કૌંસમાં a વત્તા b. તો a નો ઘન વત્તા b ઘન વત્તા આ 3ab છે એ પહેલા a ને ગુણશે અને પછી b ને ગુણશે. તો પહેલા a ને ગુણે તો a બે વાર આવ્યો એટલે શું આવે? 3a વર્ગ b વત્તા 3ab બે વાર આવે એટલે b નો વર્ગ. હવે આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરી અને આપણે વેલ્યુ ફાઇન્ડ કરશું. તો એના માટે એક એક્ઝામ્પલ લઈએ 12 નો ઘન. તો 12 એટલે શું? તો કે 12 એટલે 10 વત્તા 2 કૌંસ ઉપર ઘન. બે પદ છે અને કૌંસ ઉપર ઘન છે. તો શું થાય? તો કે પહેલા પદનો ઘન વત્તા બીજા પદનો ઘન વત્તા 3 ગુણ્યા પહેલા પદનો વર્ગ અને બીજું પદ એમનું વત્તા 3 ગુણ્યા પહેલું પદ આપણે એમનું રહેવા દઈએ અને બીજા પદનો વર્ગ. ચલો સમજાય છે? હવે એક એક કૌંસ આપણે ખોલીએ તો પેલું શું છે? તો કે 10 નો ઘન કેટલા થાય? 1000. 2 નો ઘન એટલે કેટલા થાય? 8 વત્તા પહેલા શું કરવાનું? તો કે આ ત્રણેયનો ગુણાકાર કરો તો શું થાય? તો કે 3 ગુણ્યા 10 નો વર્ગ એટલે 100 ગુણ્યા 2 વત્તા 3 ગુણ્યા 10 ગુણ્યા 2 નો વર્ગ કેટલો થાય? તો કે 4. આ ત્રણેય વચ્ચે કેનો સંબંધ છે? તો કે ગુણાકારનો. તો પહેલા એનો ગુણાકાર કરી લેવાનો અને એના પછી જ આપણે સરવાળો બાદબાકી કરવાના. તો કે 1000 વત્તા 8 વત્તા 3 ગુણ્યા 100 ગુણ્યા 2. તો બે નાની રકમનો પહેલા ગુણાકાર કરી લો તો 3 દુ 6 6 ગુણ્યા 100 એટલે કેટલા થાય? 600 વત્તા અહીંયા પણ 3 ચોક કેટલા થાય? 12 12 ગુણ્યા 10 કેટલા થાય? તો કે 120. હંમેશા યાદ રાખવાનું સરવાળો ઊભો જ કરવાનો. તો 1000 વત્તા 600 વત્તા 120 અને વત્તા 8. બધી રકમ આવી જવી જોઈએ, ભૂલ ન થાય, ધ્યાન રાખવાનું. સરવાળો ઊભો કરો શું આવે? તો કે 8 2 6 ને 1 કેટલા થાય? 7 1 ના 1 એટલે કે આનો જવાબ શું આવે? 1728. આવી રીતે કોઈ પણ રકમ છે એનો ઘન શોધી શકાય. થેન્ક યુ.